આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। પ્રાંતિજના મામરોલીના સમીરભાઈને તાલુકા કક્ષાનું બેસ્ટ ફાર્મરનો એવોર્ડ, રાજ્યપાલશ્રીને હસ્તે સન્માનિત થતા ભાવુક બનતા ખેડૂતશ્રી। પર્યાવરણ, જમીન અને સ્વાસ્થ્ય સુધારણા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ તેવું ખેડૂત શ્રી સમીરભાઈએ જણાવ્યું। આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત માર્ગદર્શન મળી રહે છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મામરોલી ગામના 48 વર્ષીય કેમેસ્ટ્રી વિષયમાં સ્નાતક સમીરભાઈ બાબુભાઈ પટેલને તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતને હસ્તે પ્રશસ્તિ પત્ર અને 10,000 રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુજરાતના રાજ્યપાલ શ્રીને હસ્તે સન્માન ગ્રહણ કરી ભાવુક થતા સમીરભાઈ જણાવે છે કે તેઓ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેમની પોતાની 40 વીઘા જમીન છે, જેમાં તેઓ હળદર, શાકભાજી તેમજ બટાકાની ખેતી કરે છે। પ્રાંતિજ તાલુકામાં ફુલાવર કોબી પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેમાં પેસ્ટિસાઇડ્સ, રાસાયણિક દવાઓ, ખાતરોનો ખૂબ જ ઉપયોગ થાય છે। આર્થિક રીતે મોંઘું પડવાની સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંનેને નુકસાનકારક છે। તેમજ પ્રાકૃતિક ખેતીની તાલીમ વિજયનગર તાલુકાના આબાપુર ખાતે 2019માં લીધી હતી, જેમાં પદ્મશ્રી સુભાષ પાલેકરજી દ્વારા 7 દિવસ તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમમાં તેમને જાણવા મળ્યું કે તેઓ વર્ષોથી રાસાયણિક ખેતી કરી રહ્યા છે, જેના કારણે જમીન કડક બની છે, પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી થઈ છે અને વાતાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે। જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટી ગયો છે। આ ખેતી દિન પ્રતિદિન વધુ ખર્ચાળ અને માનવ જીવન માટે ખૂબ જ નુકસાનકારક બની રહી છે। દર વર્ષે નવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે। રાસાયણિક ખેતીથી અનેક સમસ્યાઓ પેદા થઈ છે। આ તમામ સમસ્યાઓનો જો કોઈ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે। જમીન ન બગડે અને ઉત્પાદન પણ સારું મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ એક ગાય ખરીદી અને ચોમાસા સિઝનથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી। ધીમે ધીમે નવા અનુભવો મળતા ગયા અને તાલીમમાં લીધેલ શીખ દ્વારા ખેતી અપનાવી પ્રથમ વર્ષમાં હળદર વાવી અને તેમાં ખૂબ જ સારા પરિણામ મળ્યા। પ્રાકૃતિક ખેતી દ્વારા રાસાયણિક ખાતરો, દવાઓ વગેરે ખર્ચ બંધ થયો, ઉત્પાદન સારું મળ્યું। જમીનમાં અળસિયા દેખાવા લાગ્યા। અળસિયા જમીનમાં ન્યુટ્રિશન વેલ્યુ વધારે છે। જમીન પોચી અને ફળદ્રુપ બનવા લાગી, પાણીનો બચાવ થવા લાગ્યો, જેથી મને મારી બધી જ જમીનમાં આ ખેતીની શરૂઆત કરવા માટે હૈયા ધારણ મળી અને આત્મા યોજનાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો સાથ સહકાર મળવાથી જ્યારે ખેતીમાં સમસ્યા આવે ત્યારે યોગ્ય માર્ગદર્શન મળવાથી આ ખેતી આસાન બનતી રહી છે। તેથી મારી 40 વીઘા જમીનમાં આ ખેતી કરું છું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યપાલ શ્રી પ્રાકૃતિક ખેતીમાં મહારત ધરાવે છે। આ ખેતી થકી તેઓ વડાપ્રધાન શ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં 85% કે જ્યારે રાસાયણિક ખેતીમાં 50%થી પણ ઓછું વળતર છે, કારણ કે રાસાયણિક દવાઓ, ખાતરો ખૂબ જ મોંઘા છે અને લેબર કોસ્ટ પણ ખૂબ જ ઊંચી છે। પ્રાકૃતિક ખેતીમાં માત્ર લેબર કોસ્ટ ગણવાની બાકી તો ઘરેથી જ ઉપલબ્ધ સામાનથી, જેવી કે ખાટી છાશ, ચણાનો લોટ, ગોળ, ગાયનું છાણ વગેરે વિનામૂલ્યે મળી રહે છે। બંને ખેતીની તુલના કરતા સમજણ પડે છે કે પ્રાકૃતિક ખેતી એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે। સાથે દેશી ગાયનું દૂધ અને ઘી પણ મળી રહે છે। પર્યાવરણ સુધારણા, જમીન સુધારણા અને સ્વાસ્થ્ય સુધારણા પણ આ ખેતી દ્વારા જ થઈ શકે તેમ છે। બ્યુરો ચીફ આબિદ અલીપુરા, સાબરકાંઠા। પટેલ સમીરભાઈ બાબુભાઈ, ગામ મામરોલી, પ્રાંતિજ તાલુકો, જિલ્લો સાબરકાંઠા। હું પ્રાકૃતિક ખેતીમાં કેમ આવ્યો? કેમ કે ફર્ટિલાઇઝરની ખેતી, દવાઓની ખેતી 10 વર્ષથી એટલી બધી કરી અને જે ઉત્પાદન વધવું જોઈએ એ વધવાના બદલે ઘટવા માંડ્યું અને એની સાઈડ ઇફેક્ટ એટલી બધી વધવા માંડી અને ફૂગો, રોગ, એટલા વાયરસ એક્ટિવ થવા માંડ્યા। એના કારણે ધીમે ધીમે અમે આ પ્રાકૃતિક વિષય અને જે પ્રાકૃતિક ખેતી વિષયમાં અમે એડ થયા અને ધીમે ધીમે જેમ અમે અંદર થયા એનો રિઝલ્ટ એટલો ઉત્તમ અને અકલ્પનીય રિઝલ્ટ મળવા માંડ્યો તે આજની તારીખમાં 5 થી 6 વર્ષથી ધીમે ધીમે ફર્ટિલાઇઝર ટોટલી બંધ કરી દીધું છે, દવાઓ બંધ કરી દીધી છે અને ઉત્પાદન જળવાઈ રહેશે। એટલે બધા જ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે
થોડું પણ પ્રયત્ન કરો. આમાં કોઈ પણ જાતનો પોતાનો પૈસો રોકવાનો નથી. ઘરની જે બધી વસ્તુઓ છે એક પહેલી તો ગાય વસાઈ દેવાની છે અને ગાયમાંથી જે આપણે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાનું છે એ પણ એકદમ નોર્મલ વસ્તુ છે. એમાં કંઈ વધારે ટાઈમ તો કરવાનો નહીં અને જે ઉત્પાદન થાય છે જે જીવામૃતનું એનાથી જે પાકને જરૂર છે એ બધા જ ન્યુટ્રિશન મળે છે. દાખલા તરીકે જેમ આપણા દાંત છે એ સરી જાય છે. કેમ સરી જાય છે? કેમ કે એના અંદર ખોરાક ભરાય છે અને બેક્ટેરિયા તૈયાર થાય છે એટલે દાંત ધીમે ધીમે સરી જાય છે. એ જ પ્રક્રિયા રૂટ વિસ્તારમાં થાય છે. જે તમે સારા બેક્ટેરિયા અંદર એડ કરો એટલે ઓર્ગેનિક મટીરિયલ એને ખાવા આવે છે અને એ ખાઈને એ ન્યુટ્રિશન મળે જ છે. 450 લાખ વર્ષથી ન્યુટ્રિશન છે જ, પણ આપણે એને કઈ રીતના અપડેટ કરવાનું છે એ સિસ્ટમ આ પ્રાકૃતિકમાં કમ્પ્લીટ એબીસીડી તૈયાર થઈ ગઈ છે. તો બધા જ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આ તમે જે પદ્ધતિ છે અતિ ઉત્તમ છે અને અમે અપનાવી ચૂક્યા છીએ. અને આજે જે સાબરડેરીમાં અમને આત્મા તરફથી જે સન્માન મળે છે એ મારું પોતાનું સન્માન નથી, પણ પ્રાકૃતિક ખેતી જે કરતા હતા અને જે આ પ્રાકૃતિક ખેતીને જીવંત રાખી અને અમને જે લાભ મળ્યો હાજર, ને તો અમે પતી જ જવાના, પણ આ જીવતી રાખી અને હાજર અમે જે કેમિકલમાં નીકળીને આ પ્રાકૃતિક ખેતીમાં આવી શક્યા. તો બધા જે જીવતી રાખી અને અમે જે આવવાના છે બધા નમ્રથી હું આજે મને આજે સન્માન મળ્યું છે એ એમને વતી જ મળ્યું છે. જય ગૌ માતા.